અનંતભાઈ, આપ શું કહેશો? એઝ એ એમએલએ જો જુનાગઢની સેવા કરવાની તક મળે તો તમે શું કરશો? પહેલા તો ભારતીય જનતા પાર્ટીમાં અમારે નક્કી નથી કરવાનું હતું. ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળે નક્કી કરતું હોય છે કે કયા કાર્યકર્તાને ક્યાં સ્થાન આપવું. નહીં, બિલકુલ પક્ષને જ નક્કી કરવાનું. હું તમારી વાત પક્ષ કોંગ્રેસમાં પણ પક્ષ જ નક્કી કરતો હોય. હું તો કોંગ્રેસમાં પક્ષ નક્કી કરતો હોય પણ કોંગ્રેસમાં ટિકિટ કઈ રીતના દેવાય ને ભારતીય જનતા પાર્ટીમાં કઈ રીતના કાર્યકર્તાને મોકો આપે, એમાં જમીન આસમાનનો ફરક છે. કોંગ્રેસમાં આપણે જોઈ શકીએ છીએ કે કેન્દ્રમાં ગાંધી પરિવાર હોય તો જ કોંગ્રેસનું નેતૃત્વ કરે. એવું ભારતીય જનતા પાર્ટીમાં નથી. એટલે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંનેમાં આપણે મૂળ વિષય હું એ જ વિષય ઉપર આવું છું. એટલે ભારતીય જનતા પાર્ટીમાં જેને નક્કી કરવું એ પ્રદેશનું શીર્ષ નેતૃત્વ અને મોવડી મંડળ નક્કી કરતું હોય છે. પરંતુ જુનાગઢ મહાનગરના ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાને એમએલએની ટિકિટ મળે અથવા તો કોઈ પણ સ્થાને પાર્ટી બેસાડે તો હું તમામ કાર્યકર્તા વતી હું પણ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે વાત કરું છું કે જુનાગઢનું સારામાં સારું ડેવલપ થાય એ દિશામાં જે મહાનગરપાલિકા જુનાગઢના ધારાસભ્ય જુનાગઢના સાંસદશ્રી જે અત્યારે કામગીરી કરી રહ્યા છે તેવા જ પ્રયત્નો આગામી સમયમાં કરવામાં આવશે. સાથે સાથે લલિતભાઈએ વાત કરી કે અમદાવાદ, બરોડા, સુરત એનું ડેવલપમેન્ટ થયું. અમદાવાદ, બરોડા, સુરત, ભાવનગર, જામનગર, રાજકોટ, ગાંધીનગર આ તમામ મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના છે. આપણે જોયું હશે કે 1995 પહેલા કાંકરિયા તળાવમાં અથવા તો સાબરમતીના કિનારે સર્કસો લાગતા એ સમયે ત્યાં કોંગ્રેસની સરકાર હતી. આજે આપણે જોઈ શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીની સરકાર એવા બધી રિવરફ્રન્ટ જોવા દેશ વિદેશથી લોકો આવે છે. કાંકરિયા જોવા દેશ વિદેશથી લોકો આવે છે. આ તફાવત છે કે વિકાસ અમે કર્યો છે. વિકાસ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થયો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે રીતના દેશમાં જે પ્રજાની ચિંતા કરી રહ્યા છે, દેશના દરેક ક્ષેત્રનો વિકાસ થાય એવી જ્યારે એવું મહેનત કરી રહ્યા છે. ગુજરાતમાં પણ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વમાં જે રીતના સરકાર કામ કરી રહી છે, ગુજરાતના સર્વાંગી વિકાસની સાથે સાથે આજે દેશનો પણ સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે.